ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સંતરુડા ગામમાં પાણીની પારાયણ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આમ તો રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પણ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સંતરુડા ગામના કેટલાક વિસ્તારમાં લોકો પીવાના અને વાપરવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। મહેમદાવાદ તાલુકાના સંતરુડા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીની સમસ્યા વણસી છે। સ્થાનિકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી, ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે છેક બીજા ગામની સીમમાં જવું પડે છે। નવા સંતરુડા વિસ્તારમાં આશરે 20 વર્ષથી પાણીની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના ઘરે નલ સે જલ યોજનામાં નળ તો નાખવામાં આવ્યા છે, પરંતુ નળમાં પાણી આવતું નથી। નવા સંતરુડા વિસ્તારમાં પાણીના વપરાશ માટે સ્થિતિએ હદે જોવા મળી રહી છે કે હજારો રૂપિયા ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે। હાલ સંતરુડા ગામમાં પાણીના પ્રશ્ને તંત્રના ગાલ પર તમાચા સમો ઘાટ ઘટાયો છે। આ બાબતે સકરાભાઈ રમણીભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પાણીના પ્રશ્નના નિકાલ માટે મેં મારી જમીન દાનમાં આપી છે, જે જગ્યાએ પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પણ હજી તેમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યું નથી, માટે મેં દાનમાં આપેલી જમીનનો કોઈ મતલબ નથી। આ બાબતે ગામના કેટલાક સ્થાનિકોએ જણાવ્યું હતું કે હું 20 વર્ષથી લગ્ન કરીને આવી છું, ત્યારથી પીવાના પાણીની તકલીફ છે અને હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે હવે કોઈ ગામમાં છોકરી આપવા તૈયારી નથી બતાવતું। સંતરુડા ગામમાં પાણીની એટલી વિકટ પરિસ્થિતિ છે કે માણસો માટે પૂરતું પાણી નથી, ત્યાં દૂધાળા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બને છે અને ઢોરને પાણી પીવડાવવા માટે અમારે બીજા ગામ સુધી જવાનો વારો આવ્યો છે। શું નામ છે તમારું અને કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે તમારી? મારું નામ નંદુબેન ભેમાભાઈ, નવા સંતરુડા વિસ્તાર। અને શું સમસ્યા છે તમારી? તકલીફ પાણીની 15 દિવસથી પાણી નામ નહીં આવતું। ટેન્કર ઘેર મંગાવીએ છે, ટેન્કર મંગાવીએ 12-15-20 ઢોરો ભેંસો 15-20 અને 32 માણસનું કુટુંબ છે। પાણીની તકલીફ તો બહુ જ છે, એટલે પાણીવાળા તો કંઈ હેડ જ નહીં કશું કામ। કાયમ ત્રીજે દિવસે ટેન્કર મંગાવી કેટલું પાણી ચાલે? 1200 રૂપિયાનું ટેન્કર મંગાવો છો? ટેન્કર 3 દિવસે 3 દિવસે ટેન્કર મંગાવવું પડે છે 1200 રૂપિયા। કાકા, તમારું નામ શું છે અને શું તમારી સમસ્યા છે? સકરાભાઈ રમણભાઈ, સમસ્યા છે અમારી પાણીની। 2 વર્ષથી ટાંકો બનાવ્યો પણ કોઈ પાણીનું નિરાકરણ આવતું નહીં, પાણીથી હેરાન થઈ ગયા છે। હા, અત્યારે અમે પાણીવાળા 500 ઢોર અમારો તરફડો છે, 500 માણસ તરફડો છે, પણ એનો કોઈ નિરાકરણ નહીં કોઈ જોવા આવતું, કશું નહીં। 2 વર્ષથી સબ બનાવ્યો પણ આ એમને એમ પડે છે, હજુ કનેક્શન જોડ્યું નહીં, બરાબર? એટલે અમારે વહેલી તકે પાણી મળે એવું જોઈએ, કારણ કે અમારા જગ્યા મારી છે, બરાબર? મેં સરપંચને બોલાવીને આલેલી છે, કારણ કે સબ બનાવવા માટે, પાણીના તકલીફ દૂર થાય એટલા માટે, પણ હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નહીં, બરાબર? મારા ખેતરની જોડે જ છે, અને કારણ કે એનો એ હું કરતો હતો, અમારા એમાં જોડાતી હતી, એટલે મેં આપી હતી પૂછવા આવ્યા, કઈ જગ્યા નથી એટલે મેં આપી દીધી કે ચલો પાણી આપણને મળી રહે, પણ હજુ પાણી મળ્યું નથી, બરાબર? એટલે વહેલી તકે અમારા પાણીનો નિકાલ આવે એવું કરો, અને એવી રીતે સમસ્યા અમારી દૂર થઈ જાય। 2-4 દાડો ગમે તે પાણી અમને આપી શકો તમે, કો તો સરસમણીવાળું આલો, કો તો કોઈના બોરનું આલો, કો તો સબનું આલો, અને પંચાયતની મોટરનું કનેક્શન આલો, બરાબર? પંચાયતની મોટરો 2-4 હોય પણ કનેક્શનવાળા ચલાવી ચમ નહીં, કનેક્શન તો હદ નહીં, સરકારી કનેક્શન નહીં, પ્રાઇવેટ ડાયરેક્ટ તો કરાય નહીં, ડાયરેક્ટ કરીને પકડાઈએ તો આપણે મુશ્કેલી મૂકીએ, બરાબર? આપણે ઢોરા પાવાનું પાણી 25,000-4,000 રૂપિયા તો ભરીએ, એટલા માટે વહેલું કનેક્શન મળે એવો અમારો પ્રયત્ન છે, અને અમારે સરકારી બોરના કનેક્શન મળે તો અમારા પાણીની સમસ્યા દૂર થઈ જાય, બિલકુલ। શું નામ છે તમારું? મારું નામ તારાબેન હસમુખભાઈ ડાભી, અને કયો વિસ્તાર છે? નવા સંતરુડા। અને શું તમારી સમસ્યા છે? સમસ્યા તો અહીંયા ને આ નવા સંતરુડા વિસ્તારમાં પાણીની ઈચ્છા તકલીફ પહેલી તો બિલકુલ અમે લગ્ન કરીને આવ્યા ત્યાં સુધી હજુ સુધી બિલકુલ પાણીનું સુખ જોયું નહીં કે અમને કમ્પ્લેટ નળે પાણી આવે એવી રીતે કોઈ દિવસ પાણી આવે નહીં। આ પુરવઠાનું પાણી અમને લાઈન નાખી આપી સરપંચે,
પુરવઠાનું પાણી 10 દિવસે આવે, 15 દિવસે આવે, એ ટાઈમ વગરનું આવે. બપોરે આવે, રાત્રે આવે, સવારમાં આવે. આ બધા કોઈ એવું છે કે પૈસાદાર હોય, બધા મજૂરી કામ કરીને જ જીવે. આ બેન વિધવા છે, એને નહીં પતિ કે નહીં બાળકો નાના છે, એવી કામે જઈને જીવે કે પછી અહીં પાણી ભરવા ગયા રહે. એટલે અમને પાણીની સમસ્યા પહેલી અમને હલ કરી આપો. પંચાયતનો બોર બોલતો હોય નવા સતરુંડામ, તો નવા સતરુંડામ અમારા પંચાયતની બોરનું કનેક્શન અમને કરી આપો. અમારે આ પુરવઠાનું પાણી જોતું જ નહીં, આવતું નહીં, તો પછી અમારે એનું કનેક્શન શું કરવું છે? અમારે બિલકુલ અમારે કનેક્શન જોતું જ નહીં. અમને પંચાયત પાણીની સુવિધા કરી આપો. બાકી સરપંચ ના થતું હોય સરપંચ, તો સરપંચ એમની રીતે રાજીનામું આપી દે. અને બાકી નહીં થાય તો અમે આગળ જઈને મામલતદારમાં જઈને અમે એની અરજી કરીશું. અમારે પાણીની સુવિધા 2 દિવસમાં નહીં હલ આવે તો અમે આ બધી હાથે સ્ત્રીઓ જઈને મામલતદારમાં હાથે ઘેરાવો કરીશું. મામલતદારમાં જઈને અમે અરજી આપીશું. તમારું મારું નામ નીતાબેન, અને આ કયો વિસ્તાર છે નવા સતરુંડા. અને શું સમસ્યા છે તમારી? મારે પાણી ઘેર નોમે આવતું નહીં. આ ઘેર ને પેલા ઘેર પાણી ભરવા જવું પડે. ભેંસો પીવડાવવા છે તો નગરીમ જવું પડે, કપડાં ધોવા નગરીમ જવું પડે. પાણી નીત 2 દાડે પાણી માથે ભરલાવવાનું. કાયમ નાવા ધોવાનું પાણી નહીં રહેતું ઘેર. ભેંસો પીવડાવવાની, છોકરાને નવડાવવાના, ધોવડાવવાના, છોકરાને 2 વખત નિહાળ મોકલવાના, ટ્યુશન મોકલવા, ચી અવતારે આપણે કોમી જવાનું, એ બધું આપણે કોમ બધું પડી મૂકીને પાણી પહેલું કરવું પડે. નાવા ધોવાનું પાણી દિવસમાં 2 વખત છોકરાને નવડાવવાનો હોય. પાણી ઘેર હોય ને, હવારમાં કોમી જવાનું હોય, 12 બપોરે કોમી આવી રહીએ અને પાણી જોઈએ તો છોકરાને નવડાવવાનું ધોવડાવવાનું બધું પાણી જોઈએ. પાણી અમારે પહેલાં સગવડ પાણીની કરો. પાણીની સગવડ થશે તો અમારે કોમ આગળ હેડે. અત્યારે પાણી પાણી સગવડ ના કરવી હોય તો જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા.